વિકસિત ગુજરાતના શિક્ષણ જગતની કડવી વાસ્તવિકતા રજૂ કરતા દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા, જ્યાં બાળકોને ભણવું છે પણ શિક્ષકો નથી, જ્યાં બાળકોને મધ્યાહન ભોજન માટે રોજ અડધો કિલોમીટર પગપાળા જવું પડે છે। સવાલ એ છે કે શું આ જ રીતે ભણશે ગુજરાત? આજના વિકસિત ભારતમાં જ્યાં સરકારી સ્લોગનો જેમ કે સૌ ભણે સૌ આગળ વધે દરેક શાળાની દિવાલો પર ચમકી રહ્યા છે, ત્યાં છોટાઉદેપુર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં બાળકો હજુ પણ ભણવા માટે વલખા મારી રહ્યા છે। બાળકોને ભણવું છે, પણ ભણાવનારા શિક્ષકોની ઘટ છે। કદવાલ તાલુકાનું ઝરી ગામમાં ધોરણ 1 થી 5ની શાળા છે, જ્યાં 72 બાળકો અભ્યાસ કરે છે, અને આ 72 બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે। શિક્ષક પોતે કહે છે કે 72 બાળકોને એકલા હાથે સંભાળવું મુશ્કેલ છે। બાળકો બને છે, 5નું મેકમ છે અને 3 હાજર છે, 2 શિક્ષકોની ઘટ છે। અહીંયા પહેલું બીજું અને બાલવાટિકાવાળા બાળકો ભણે છે, જે 72 સંખ્યા છે, અને 72 તો હું સરકારને આગ્રહ કરું છું કે જે 2 શિક્ષકોની ઘટ છે તે જલ્દી પૂરી કરવા વિનંતી, અને એક જ આંગણમાં શાળા બને, ઓરડા બીજા બને એવી વિનંતી કરું છું। ગામમાં બીજી શાળા અડધા કિલોમીટર દૂર છે, જ્યાં ધોરણ 3, 4 અને 5ના 55 બાળકો અભ્યાસ કરે છે, પણ અહીં સમસ્યાઓની વણઝાર છે। આ બાળકોને પ્રાર્થના અને મધ્યાહન ભોજન માટે અડધા કિલોમીટર પર આવેલી પહેલી શાળાએ જવું પડે છે। બપોરે ફરીથી નાસ્તા માટે આવવું પડે, જેથી સમયનો વ્યય થાય અને શિક્ષણ પર સીધી અસર પડે છે। એટલે શિક્ષક ના હોવાના કારણે આ શિક્ષક આપણા છોકરા બહુ ધમાલ કરે છે। આ રૂમમાં ભણાવતા પેલા રૂમના છોકરા ધમાલ કરે છે, એમાં બહુ કાચું છે। અમારા છોકરા બી ભણે છે, પણ હવે અમારો મેન પાયો શિક્ષણ છે। શિક્ષણ ના હોય તો કશું ના હોય। હવે શિક્ષક નથી એટલે સરકાર તો એમ કે છે આદિવાસીને આગળ આગળ આવે, અહીં તો શિક્ષક જ નથી, ભણાવવાનો કોઈ છે જ નથી। છોકરા બીજા એકલાની મેં જ માણસ એકલો તો કોણ જોડે વાતો કરે? અહીં તો શિક્ષક જ નથી, કોણે ભણાવશે? આ અંગે જવાબદાર અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે। શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને જલ્દી જ બધું વ્યવસ્થિત થઈ જશે તેવા ઠાલા વચનો મળી રહ્યા છે। કદવાલ તાલુકાના ઝરી પ્રાથમિક શાળામાં 2 કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે। પહેલા કેમ્પસની અંદર 2 શિક્ષકો દ્વારા બાળવાટિકા અને ધોરણ 1-2નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ 3 થી 5નું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે। મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે, અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડા પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ પહોંચાડવાના દાવા થાય છે, પણ વાસ્તવિકતામાં ઝરી જેવા ગામોમાં બાળકોને યોગ્ય શિક્ષક ક્યારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।